ગૃહ રાજ્યમંત્રીને ધમકીના કેસમાં એક્શનમાં પોલીસ સોશિયલ મીડિયાથી ધમકી મળવાના કેસમાં પોલીસ એક્શનમાં જે એક્સ હેન્ડલ પરથી ધમકી મળી તેની પોલીસે તપાસ શરૂ કરી એટીએસ ક્રાઇમ બ્રાન્ચ સ્ટેટ સાયબર ક્રાઇમ તપાસના કામમાં લાગી ચૂકી છે। બેટ દ્વારકામાંથી દબાણ હટાવવાના કેસમાં સોશિયલ મીડિયા એક્સ પર અલગ અલગ પોસ્ટ કરીને ધમકીઓ આપવામાં આવી હતી, જે મુદ્દાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, કઈ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે? સૌથી પહેલા તો જે એક્સ હેન્ડલ ઉપરથી આ ધમકી મળી છે એ એક્સ હેન્ડલ કોનું છે, ક્યાં એનું આઈપી એડ્રેસ છે અને ક્યાંથી આ તમામ પોસ્ટ કરવામાં આવી અને પોસ્ટ કરનાર કોણ છે, આ અંગેની તપાસ હવે તપાસ એજન્સી જે અલગ અલગ આવેલી છે ગુજરાત રાજ્ય પોલીસની, તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયાની અંદર આ જે ધમકી મળી છે ગૃહ રાજ્યમંત્રીને, એ ખાસ બેટ દ્વારકાની અંદર જે ડિમોલેશનની કામગીરી થઈ એને રિલેટેડ મળેલી છે। એટલે આ મુખ્યત્વે કોઈ એક વ્યક્તિ છે કે કોઈ સંગઠન દ્વારા આ ધમકી આપવામાં આવી છે, એ ખાસ એજન્ડા જાણવાનો પ્રયાસ અત્યારે એટીએસ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી છે અને સાયબર ક્રાઇમ પણ કરી રહી છે। ત્રણ એજન્સી એક સાથે લાગેલી છે। અલગ અલગ પ્રકારે જે પોલીસની કામ કરવાની પદ્ધતિ હોય છે તપાસને લઈને, કારણ કે કેટલીક જગ્યાએ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ મહત્વની કામગીરી કરતું હોય છે, બાતમીદાર જેને કહેવામાં આવે છે એ, એટલે એ રીતે પણ તપાસ અત્યારે ચાલી રહી છે અને ટેકનોલોજીના માધ્યમથી પણ અત્યારે તપાસ થઈ રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલથી જ્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારથી તમામ ત્રણ એજન્સીઓને આ કામ લગાવવામાં આવી છે। સૌથી પહેલા આ કઈ જગ્યાએથી પોસ્ટ થઈ છે એની તપાસ હાથ ધરવામાં આવશે। આઈપી એડ્રેસ મળ્યા બાદ એ આઈપી એડ્રેસ ક્યાં વપરાયું છે, કોઈ સેલફોન થી વપરાયું, કોઈ લેપટોપ છે, કોઈ ડેસ્કટોપ છે, એની તપાસ કરવામાં આવશે અને પછી એનો યુઝર કોણ છે એની તપાસ કરવામાં આવશે। યુઝર્સ મળી ગયા બાદ કોઈ વ્યક્તિગત છે કે સંગઠન છે એની પણ તપાસ થશે। હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ।